યુસીસી આવશે તો આદિવાસીઓના મૌલિક અધિકારો જતા રહેશે, પરંપરાગત કાયદાઓ જતા રહેશે. મેં પોતે યુસીસી નું બિલ જોયું છે ભાઈ. યુસીસી ના બિલમાં ત્રીજું જ વાક્ય છે, કોમન સિવિલ કોડ, યુનિફોર્મ સિવિલ કોડ આદિવાસી ભાઈઓના કાયદા પર લાગુ નહીં પડે, નહીં પડે, નહીં પડે. નાના નાના ગામમાં જઈ જૂઠ ફેલાવાનું, જૂઠાણા ફેલાવાનું કામ કર્યું. અહીં બેઠેલા હજારો આદિવાસી ભાઈઓ બહેનોને હું કહેવા માંગુ છું, તમારા ગામમાં વાત કરજો. આ ચૈતર વસાવા એન્ડ કંપની જૂઠાણું ફેલાવવાની વાત કરે છે, કોઈ એમાં ના આવતા. નરેન્દ્ર મોદી તો આદિવાસીઓનો મિત્ર છે. હું આ ભરૂચનો પ્રભારી હતો, દાહોદનો પ્રભારી હતો, ડાંગનો પ્રભારી હતો. વનબંધુ કલ્યાણ યોજના, વાડી યોજના, આદિવાસી કલ્યાણ યોજના દેશભરમાં સૌથી પહેલી કોઈએ લાગુ કરી હોય તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ લાગુ કર્યું. બાબા સાહેબ આંબેડકર બંધારણમાં લખીને ગયા કે જેટલી આદિવાસી ભાઈઓની વસ્તી હોય બજેટનો એટલો હિસ્સો આદિવાસીઓને મળવો જોઈએ. પરંતુ નરેન્દ્રભાઈ 2002 માં મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી એ હિસ્સો દેશની કોઈ સરકારે આપ્યો નતો. 2002 માં ગુજરાતમાં સૌથી પહેલા આદિવાસીઓને બંધારણનો પોતાનો અધિકાર એટલે કે બજેટમાં ભાગીદારી આપવાનું કામ કોઈએ કર્યું તો આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું છે મિત્રો. અને જ્યારે દેશમાં ગયા ત્યારે દેશ માટે પણ કામ કર્યું છે મિત્રો. નરેન્દ્રભાઈએ સમગ્ર દેશને આગળ વધારવાનું કામ કર્યું છે, સુરક્ષિત કરવાનું કામ કર્યું છે. હું આજ ભરૂચ વાળા ભાઈઓ બહેનોને પૂછવા માંગુ છું, આ કાશ્મીર આપણું છે કે ને ભાઈ? અરે જોરથી બોલો, છે કે નહીં? 370મી કલમ હટાવી જોઈએ કે નહીં? આ કોંગ્રેસ પાર્ટી, આપ પાર્ટી 70 વર્ષ સુધી, આપ વાળા તો હમણાં જ જન્મ્યા પણ જોડાઈ ગયા એમાં. ભાઈઓ 70 વર્ષ સુધી 370મી કલમને દત્તક છોકરાની જેમ ખોરામાં રમાડ રમાડ કરતા હતા. કેમ? કેમ? એમની વોટ બેંકની રાજનીતિ માટે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ 5 ઓગસ્ટ 2019 માં 370મી કલમ સમાપ્ત કરી કાશ્મીરને હંમેશા માટે ભારતનું બનાવ્યું. કોંગ્રેસ પાર્ટીએ વારંવાર મુસલમાનોને રિઝર્વેશન આપી એસટી, એસસી, ઓબીસી નો અધિકાર પડાવી લેવાની વાત કરી છે. અમે અમારા ઘોષણા પત્રમાં કહ્યું છે, કોઈ પણ આરક્ષણ, કોઈ પણ રિઝર્વેશન ધર્મના આધાર પર ના હોઈ શકે. મુસ્લિમ રિઝર્વેશનના જેટલા પ્રયાસો થયા છે, ભારતીય જનતા પાર્ટી એ બધા પ્રયાસો સમાપ્ત કરી આપણા આદિવાસી, દલિત અને ઓબીસી ના રિઝર્વેશન આપવાનું કામ કરશે. ભાઈઓ બહેનો, આ બે જુઠ્ઠાઓ અહીંયા ભેગા થાય. એમને પૂછવું જોઈએ કે તમે ભરૂચના વિકાસમાં શું કર્યું? હમણાં આપણા ભરૂચમાં કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ મોટી હોય છે. નરેન્દ્રભાઈએ 26,000 કરોડ રૂપિયા પીએલઆઈ સ્કીમ કેમિકલ ઇન્ડસ્ટ્રી માટે આપ્યા. 50,000 કરોડનું રોજગારી, 50,000ની રોજગારી બનવાની, 73,000 કરોડનું એક્સપોર્ટ અને 1 લાખ કરોડનું ટર્નઓવર આ પીએલઆઈ સ્કીમની અંદર થવાનું છે. ફાર્મામાં પણ લગભગ 15,000 કરોડનું નિવેશ આવ્યું. બલ્ક ડ્રગ પાર્ક ભરૂચમાં બનાવ્યો, દહેજમાં બનાવ્યો, મહેસાણા અને વાપીમાં બનાવ્યો અને આ દેશના દવા ઉદ્યોગને પગભર કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું. ભાઈઓ બહેનો, આ મનસુખભાઈ વર્ષોથી સંસદ સભ્ય છે. પહેલી વાર ચૂંટણી લડવા આવ્યા, પેટા ચૂંટણી થઈ હતી ને, ત્યારે હું દેડિયાપાડામાં ચૂંટણીનો પ્રભારી હતો. ત્યારથી સતત જીતે જ જાય છે.
બહુ ચીપકુ ટાઈપના માણસ છે ભાઈ, આ વખતે જીતી જવાના. પણ એને જીત્યા પછી આપણા ભરૂચ અંકલેશ્વરમાં એટલા બધા કામો કર્યા, પણ બોલતા જ નથી આવડતું. બોલો, કોઈ જાય એટલે કશું કહે જ નહીં, ચૂપચાપ કામ કરવાનો સ્વભાવ છે. ભાઈઓ બહેનો, 2100 કરોડથી ભરૂચ અંકલેશ્વર કેબલ સ્ટેન્ડ બ્રિજ કરવાનું કામ નરેન્દ્રભાઈ અને મનસુખભાઈએ કર્યું. વડોદરા મુંબઈ એક્સપ્રેસ ચાલુ કરવાનું કામ, અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, ભરૂચથી રાજકોટ, મુંબઈ અને દિલ્હીની સ્પેશિયલ ટ્રેનો ચાલુ કરાઈ. અમૃત સ્ટેશનમાં ભરૂચ સ્ટેશનનો સમગ્રતાથી વિકાસ અને 2200 કરોડ રૂપિયાના રોકાણથી ભરૂચના જંબેસરમાં બલ્ક ડ્રગ પાર્ક લાવવાનું કામ મનસુખભાઈએ કર્યું. 800 ભૃગુ ઋષિ પુલ માટે 100 કરોડ રૂપિયા, ભરૂચ જિલ્લામાં એર સ્ટ્રીપ બનાવવા માટે અને 250 કરોડ રૂપિયા નર્મદા ને ઉકાઈની જમણી બાજુની નહેર બનાવવાના એમને મંજૂર કરાયા છે, જેનાથી આવનારા દિવસોમાં મોટો ફરક પડવાનો છે. ભાઈઓ और બહેનો, પ્રધાનમંત્રીજીએ આયુષ્યમાન ભારત યોજના કરી, બધા ગરીબોને 5 લાખ સુધીનો બધો દવાનો ખર્ચો મફત કરી કાઢ્યો. હવે હું તમને કહેવા માંગુ છું, 70 વર્ષથી ઉપરના દરેક નાગરિકને, 70 વર્ષની ઉપરના દરેક નાગરિકને, રોડપતિ હોય કે કરોડપતિ હોય, દરેકને દવાનો ખર્ચો નરેન્દ્રભાઈએ માફ કરવાની ઘોષણા કરી દીધી છે. 3 કરોડ નવા ઘર બનાવવાના છે અને એક પણ આદિવાસી ભરૂચમાં નહીં, ગુજરાતમાં નહીં, આખા દેશમાં આવનારા 5 વર્ષમાં એક પણ આદિવાસી ભાઈ બહેન ઘર વગરનો ના રહી જાય એની ચિંતા નરેન્દ્રભાઈએ અમારા ચૂંટણીના ઢંઢેરામાં કરી છે. લગભગ પીજીની સીટો ડબલ કરવાનું કામ પણ ઘોષણા નરેન્દ્રભાઈએ કરી છે અને ઘર વગરનો ના રહી જાય એની ચિંતા નરેન્દ્રભાઈએ અમારા ચૂંટણીના ઢંઢેરામાં કરી છે. લગભગ પીજીની સીટો ડબલ કરવાનું કામ પણ ઘોષણા નરેન્દ્ર